રેડી હો જાઓ। અમને બહુ ભૂખ લાગી છે, અમારા માટે જમવાનું લેતા આવો। હું લેતા આવું છું। આજ તો શિકાર કરવાનું મન થયું છે, ચાલો મારા ભાઈઓને બોલાવું। આવો, શિકાર કરવા જવાનું છે। આવો આવો, શિકાર કરવા જવાનું છે। સામે શિકાર છે, ચાલો ચાલો આપણે જઈએ, અહીંયા શિકાર છે। પકડી ગયો, પકડી ગયો। લઈ જઈએ, ચલો। અંદર જવાનું છે, અંદર। જો જો આપણે આમ ગોળી મારતા શીખવાની છે, શીખો। જો આપણા કોઈ ઘરે કોઈ મહેમાન આવે તો તેને જમવા દેવાનું નથી, તેને ભાગવાનું છે, એને મારવાના છે, દેવાનો છે, એને મારી નાખવાના છે। આમ શિકાર કરવાનો છે, ગોળી મારવાની છે। જો આમ બંદૂક પકડાય, જો આને કહેવાય બંદૂક। જો સામેથી એક રાજા આવે છે, તેને પકડો, તેને મારો, ઘોડો બાંધી લો અને તેને ફેંકી દો। અરે આ કેવું ગંધારું બોલે છે, મારે અહીંયા નથી રહેવું। સામેથી રાજા આવે છે, તેને બેસાડો, તેમને પૂછવાનું આપો, તેને ચા પાણી આપો। તે ભૂલા પડી ગયા છે કે નહીં તે પૂછો। અરે આની પહેલા મને જે પોપટ મળ્યો તો એ તો બહુ ગંધારું બોલતો હતો। તે અમારા ભાઈઓ જ હતા, પરંતુ તેમણે તે શિકારીના ઘરે ગયા હતા અને તેને ખરાબ બોલવાનું શીખવાડ્યું, એટલે તે ખરાબ બોલે છે। આ દાદાએ સારું બોલ્યું, અમે સારું બોલીએ છીએ। આ લેસન આપને એવું શીખવે છે કે હંમેશા સાચું અને સારું બોલવું જોઈએ। જ્યારે એક પોપટનું બચ્ચું શિકારી પાસે ગયું હતું ત્યારે ખરાબ બોલતા શીખ્યું, અને જ્યારે એક બચ્ચું વૃદ્ધ દાદા પાસે ગયું હતું ત્યારે તે સારું બોલતા શીખ્યું। તેથી આ શીખવા મળે છે કે હંમેશા સાચું અને સારું બોલવું જોઈએ। બધાને રિસ્પેક્ટ અને કેર આપવો જોઈએ। થેન્ક યુ।